टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બલોલનગર બ્રિજ ખાતે જ્યારે અમુક છોકરાઓ ત્યાં સેલ્ફી લઈ રહ્યા હતા અને એવા સમયગાળા દરમિયાન અહીંયા સરસ્વતીનગરના ચારેક છોકરાઓ ત્યાંથી પસાર થયેલા અને જગ્યા બાબતે એ લોકોને બોલાચાલી થયેલ અને બોલાચાલીના અંતે એ થોડી મારામારીનો બનાવ એક બનેલ, જે અનુસંધાને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને એક ધાડનો ગુનો દાખલ કરેલ છે, જેમાં કુલ 7 જેટલા આરોપી છે। 7 આરોપીમાંથી પોલીસે તાત્કાલિક 6 આરોપીઓની ધરપકડ કરેલી છે। જે 6 આરોપીઓની ધરપકડ કરેલી છે જેમાં 3 એવા આરોપી છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને 302ના ગુનામાં અગાઉ એમની ઉપર કાર્યવાહી થયેલી છે, પાસા થયેલી છે, તો તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવી છે અને આ એક ગુનો રજીસ્ટર્ડ કરી અને હાલ આ જે સરસ્વતીનગર છે ત્યાં પણ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલા પોલીસ કર્મચારીઓ, 5 પીઆઈ, 2 એસીપી અને 1 ડીસીપી સાથે હાલ કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, જે આરોપીઓ હતા તેમને બહાર લાવવામાં આવ્યા હતા ઘટના સ્થળ, તો ત્યાં રિક્રિએશન કરવામાં આવ્યું હતું। પોલીસે એની તમામ જે ગુનો દાખલ કર્યા પછી પંચનામા કરવાની કાર્યવાહી છે અને જે રિકવરીની કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી કરેલી છે અને એના પછી હાલ આ એક કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત 8 તારીખના રોજ રાત્રિના સમયે સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં બલોલનગર બ્રિજ પર અમુક લુખ્ખા તત્વો દ્વારા એક મારામારીનો જે બનાવ છે સમગ્ર બન્યો હતો ને ત્યારે સમગ્ર જે કાર્યવાહી છે તો સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી, જેમાં 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી। આપણી સાથે ઝોન 2 ડીસીપી સાહેબ અત્યારે હાલમાં હાજર છે, તેમની સાથે વાત કરશું, વધારે જે વિગત છે તે મેળવશું। સાહેબ, કઈ રીતે આરોપીઓની અટકાયત કરવામાં આવી અને સમગ્ર ગુનો શું હતો અને આગળની કાર્યવાહી હવે શું કરવામાં આવશે? રાત્રિ દરમિયાન જ્યારે બલોલનગર બ્રિજમાં જે મારામારીની ઘટના થઈ એ ઘટનાના અનુસંધાને તાત્કાલિક જ જે રાત્રિ ફરજ ઉપર હતા એ કર્મચારીઓએ તાત્કાલિક વિઝિટ કરી અને બનાવ સ્થળની વિઝિટ કરી અને જે 6 આરોપીઓ એટલે 7 આરોપીઓને ટોટલ આઈડેન્ટિફાઈ કર્યા, એ 7 આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી છે। એ જે 7 આરોપીઓ છે એમાંના જે 3 આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ પણ છે, બાકીના 2 આરોપીઓ જેમની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, સોલા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે, 302ના ગુના નોંધાયેલા છે, તો એ લોકોની તાત્કાલિક ધરપકડ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે। ઉપરાંત આજે આ સરસ્વતીનગર જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 પીઆઈ, 200 માણસો, 2 એસીપી અને 1 ડીસીપી સાથે હાલ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાહેબ, આરોપીઓને બહાર લાવીને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જે જગ્યાએ સમગ્ર બનાવ બન્યો। બીજો એક સવાલ સાહેબ એવો પણ છે કે જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં સીસીટીવી પણ હતા, તો એનું કોઈ ફૂટેજ એવું સામે આવ્યું હોય કોઈ? તમામ જે તપાસના જરૂરી જેવા એલિમેન્ટ્સ છે એટલે કે બનાવનું પંચનામું, સીસીટીવી ફૂટેજ, જે કાનૂની કાર્યવાહી કરવા માટે જરૂરી જેવા પુરાવા છે તમામ પુરાવા કબજે કરવામાં આવ્યા છે, પંચનામું કરવામાં આવ્યું છે અને એ અનુસંધાને હાલ પોલીસ એની કાર્યવાહી કરી રહી છે। ઉપરાંત પ્રિવેન્ટિવ એક્શન્સના ભાગરૂપે કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચોક્કસથી અત્યારે આપણી સાથે ડીસીપી ઝોન 2 સાહેબ હતા, તેમના દ્વારા સમગ્ર માહિતી અત્યારે આપવામાં આવી અને જે કાર્યવાહી છે તે આગળની આ જેટલા પણ આરોપી છે તેમને કરવામાં આવશે ને જે 7મો જે એક આરોપી હતો જે હાલમાં ફરાર છે તેની પણ અટકાયત છે તે વહેલા મોડા પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરામેન નિતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।